એસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 14 છે। આની પહેલાં 13 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે। આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની PDF પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું? તો અહીં 4 ઓપ્શન આપેલા છે। તમને જવાબ આવડતો હોય તો તમે પ્રશ્ન નંબર અને નીચે તેનો જવાબ પણ લખી શકો છો। ABCD લખી દેશો તો પણ ચાલશે। આમાં સાચો જવાબ આવશે બુંદેલખંડ, ઓપ્શન સી। તમે અહીં જોઈ શકો, ભારતના નકશામાં બુંદેલખંડ અહીં આવેલું છે અને આ બુંદેલખંડનો મેપ પણ છે। ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં આ આવેલું છે, જ્યાં ચંદેલ રાજાઓનું શાસન હતું। ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? ગુજરાતના સર્વપ્રથમ મહિલા રાજ્યપાલ બનનાર છે શારદાબેન મુખર્જી। આ છે શારદાબેન મુખર્જી, ઓપ્શન બી। 1930-31ની લંડનની ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો રજવાડાઓનું પ્રતિનિધિત્વ છે તે જામ રણજીત સિંહે કર્યું હતું, ઓપ્શન ડી સાચો જવાબ છે। માનવ પ્રથમ માનવ છે, પછી તે બીજા જાતિનો બને છે, આવું કહેનાર સંત કોણ હતા? શું કહ્યું? તો માનવ છે તે પ્રથમ માનવ છે, પછી તે જાત અને નાતમાં આવે છે, તો આવું છે તે ગુરુ નાનકે કહ્યું હતું, ઓપ્શન સી સાચો જવાબ છે। ગુરુ નાનક છે તેણે શીખ ધર્મની સ્થાપના કરેલી છે। શીખ ધર્મના સ્થાપક છે ગુરુ નાનક। તેમનો જન્મ છે તે તલવંડીમાં થયો હતો। ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા? સર્વપ્રથમ સોનાના સિક્કા છે તે ઇન્ડો ગ્રીકે જાહેર કર્યા હતા, ઓપ્શન સી સાચો જવાબ છે। તમે અહીં સિક્કા પણ જોઈ શકો, ઇન્ડો ગ્રીક કોઇન્સ છે। અંગ્રેજ સરકારે નિયામક ધારો કઈ સાલમાં પસાર કર્યો હતો? તો નિયામક ધારો છે તે ઈસવીસન 1773માં પસાર કરવામાં આવ્યો હતો, જેને અંગ્રેજીમાં રેગ્યુલેટિંગ એક્ટ 1773 કહે છે। વોરેન હેસ્ટિંગ્સ દ્વારા આ છે તે લઈ આવવામાં આવ્યો હતો। ત્યારે વોરેન હેસ્ટિંગ્સ છે તે ગવર્નર જનરલ ઓફ બેંગાલ હતા અને ત્યારનો આપણો ભારતનો નકશો પણ તમે જોઈ શકો છો 1773માં। આગળ જોઈએ, અમદાવાદનો શાહીબાગ બગીચો કોણે બંધાવેલ હતો? શાહીબાગ બગીચો છે અને શાહીબાગમાં આ રીતનું મહેલ પણ આવેલું છે, જે શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યું હતું, ઓપ્શન સી સાચો જવાબ છે। શાહજહાંએ બનાવ્યું હતું અને તેને હાલ સરદાર પટેલ નેશનલ મેમોરિયલ તરીકે ઓળખવામાં આવે છે। સરદાર પટેલ સંગ્રહાલય કરી દેવામાં આવ્યું છે। આબુનું વિમલ વસઈ મંદિર કઈ સદીમાં બનાવવામાં આવ્યું હતું? તો સદી હતી 11મી સદીમાં આબુમાં વિમલ વસઈ મંદિર છે તે બંધાયું હતું। ગીત ગોવિંદના લેખક કોણ હતા? તમે અહીં જોઈ શકો, ઓરિજિનલ પ્રત છે ગીત ગોવિંદની અને તેના લેખક જયદેવ હતા, ઓપ્શન ડી સાચો જવાબ છે। 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવાના કરાર ઉપર સહી કરવા ઇનકાર કરેલ હતો? સહી કરવાની ના પાડી દીધી હતી જૂનાગઢના નવાબે। જવાબ આવશે જૂનાગઢ, ઓપ્શન ડી। ગાંધીજીનું સમાધિ સ્થળ ક્યાં આવેલું છે? સમાધિ સ્થળનું નામ છે રાજઘાટ અને તે દિલ્હીમાં આવેલું છે। જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં। આરજી હુકુમતની સ્થાપના ખાલી જગ્યા ખાતે કરવામાં આવી હતી। નાયબ ચીટનીસમાં પૂછાયેલું છે। આ રીતે જે પાછળ આપેલું હોય તે પરીક્ષામાં પૂછાયેલું હોય છે। જૂનાગઢ આરજી હુકુમત, તો જવાબ આવશે ક્યાં કરવામાં આવી હતી? મુંબઈ ખાતે કરવામાં આવી હતી, ઓપ્શન એ સાચો જવાબ છે। આરજી હુકુમતની સ્થાપના છે તે જૂનાગઢને આઝાદ કરવા માટે થઈ હતી અને તેની સ્થાપના મુંબઈમાં કરવામાં આવી હતી। તેના વડાપ્રધાન છે તે શામળદાસ ગાંધી બન્યા હતા। મહાત્મા ગાંધી બેરિસ્ટર પદવી પ્રાપ્ત કરી વકીલાત કરવા કયા દેશમાં ગયા હતા? તો તેઓ દક્ષિણ આફ્રિકામાં ગયા હતા। એન ઇન્ટ્રોડક્શન ઓફ ધ ડ્રીમલેન્ડ ના લેખક કોણ છે? તો તમે અહીં ફોટો જોઈ શકો, એના લેખક છે ભગતસિંહ, ઓપ્શન
એ સાચો જવાબ છે. ઇન્ટ્રોડક્શન ટુ ડ્રીમલેન્ડ. શહેનશાહ અકબરે કયા રાજ્યની રાજકુંવરી સાથે લગ્ન કરેલા હતા? તો જવાબ આવશે આમેર. આમેર રાજ્યની રાજકુંવરી સાથે અકબરે લગ્ન કર્યા હતા. ઓપ્શન એ. ભારત સ્વતંત્ર થયા બાદ સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો? તો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. ઓપ્શન એ સાચો જવાબ છે. રાજપૂતકાળ દરમિયાન જમીન માપણીનો અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કયા રાજવીએ કર્યો હતો? રાજરાજ પ્રથમે કર્યો હતો. એપ્રિલ 1916માં પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી હતી? તો તે બાળ ગંગાધર તિલકે કરી હતી. ઓપ્શન બી સાચો જવાબ છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું હતું? આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન છે તે મુંબઈ ખાતે મળ્યું હતું. અને આની સ્થાપના છે તે 1885માં એઓ હ્યુમ દ્વારા કરવામાં આવી હતી. આઈએનસીની સ્થાપના. નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલીની વાત આવે છે? સત્યકામ જાબાલીની વાત આવતો હોય તેવો ઉપનિષદ છે છંદોગ્ય ઉપનિષદ. ઓપ્શન સી સાચો જવાબ છે. ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી હતી? જીપીએસસીમાં પૂછાયેલું. જવાબ આવશે વીરસેન સભાએ બંધાવી હતી ગુપ્તકાળમાં ઉદયગીરી ગુફા. બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? ઢાંકની ગુફાઓ છે તે રાજકોટ જિલ્લામાં આવેલી છે. ઓપ્શન સી સાચો જવાબ છે. નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું? નવજીવન માસિક છે તે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તમે અહીં જોઈ શકો ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક. સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી? તો જવાબ આવશે પેશવાઓએ સ્થાપી હતી. ઓપ્શન ડી. પાટણમાં આવેલ 7 માળની રાણકી વાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું? તો રાણી ઉદયમતીએ કરાવ્યું હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. ભીમદેવ સોલંકી પ્રથમના પત્ની ઉદયમતીએ છે તે રાણકી વાવ બંધાવી હતી. હાલ પણ તમે આ વાવને છે આ રીતે જોઈ શકો. 7 માળ ઊંડી આ વાવ છે, પાટણમાં આવેલી છે. આદિમાનવ યુગમાં સૌપ્રથમ ઉપયોગમાં લેવાયેલા પાક કયા હતા? તો સૌપ્રથમ છે તે ઘઉં અને જવ એ ઉપયોગમાં લેવાયા હતા. ઓપ્શન એ સાચો જવાબ છે. સિદ્દી સૈયદની જાળીનું નિર્માણ કોણે કરાવ્યું? સિદ્દી સૈયદની જાળી ધ સિમ્બોલ ઓફ અમદાવાદ કોણે કરાવ્યું હતું? તો સિદ્દી સૈયદે કરાવ્યું હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવને હરાવી ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો હતો? તો જવાબ આવશે અહમદ શાહ. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે અંગ્રેજ ગવર્નર કોણ હતું? વોરેન હેસ્ટિંગ્સ હતા. દિલ સે નિકલેગી ન મરકર ભી વતન કી ઉલ્ફત ના લેખક કોણ હતા? તેના લેખક છે તે ભગતસિંહ હતા. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. દિલ સે નિકલેગી ન મરકર ભી વતન કી ઉલ્ફત મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ એ વતન આએગી. હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે? તો કાલીબંગા છે તે ગાગર એટલે કે સરસ્વતી નદીના કિનારે આવેલું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ભારતમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો અને વિધવા પુનઃલગ્ન ધારો કોના સમયમાં પસાર થયો હતો? તો તે ડેલહાઉસીના સમયમાં પસાર થયો હતો. મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધ કઈ જગ્યાએ થયું હતું? મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધ છે તે હલ્દી ઘાટીના મેદાનમાં થયું હતું. ઓપ્શન ડી સાચો જવાબ છે. ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો ખજુરાહોનું મંદિર છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. દિલ્હીની ગાદી પર સુરી વંશનું શાસન સ્થાપનાર શાસક કોણ હતો? તો જવાબ આવશે શેરશાહ સુરી. હુમાયુને હરાવી અને સુરી સામ્રાજ્ય છે તે શેરશાહ સુરી સ્થાપી દે છે. તમે જે આ ગ્રીન પટ્ટો દેખાય છે તે જોઈ શકો.
એ એટલું એમ્પાયર હતું શેરશાહ સૂરીનું. મુગલકાળ દરમિયાન કબીર સંતનું શું પ્રચલિત હતું? તો કબીર સંતના દોહા છે તે પ્રચલિત હતા. ઓપ્શન ડી સાચો જવાબ છે. વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો? વીર સાવરકરનો જન્મ છે તે નાસિક મહારાષ્ટ્રમાં થયો હતો. ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક બહાર પાડનાર મહાનુભાવ કોણ હતા? તો તે હતા શ્યામજી કૃષ્ણ વર્મા. તમે અહીં ફોટો પણ જોઈ શકો. કચ્છના માંડવીમાં તેમનો જન્મ થયો હતો. કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો સૌરાષ્ટ્ર ખાલી જગ્યા રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. પીઆઈમાં પૂછાયેલું છે. તો જવાબ આવશે 15 ફેબ્રુઆરી 1948ના રોજ સંયુક્ત રાજ્ય એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડની છે તે રચના કરવામાં આવી હતી. આ છે સૌરાષ્ટ્ર. ચંપારણના કયા ગામમાં રહીને ગાંધીજીએ લડત ચલાવી હતી? ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બિહારમાં થયો હતો. ગામ કયું હતું? મોતીહારી. ઓપ્શન ડી સાચો જવાબ છે. વીર સાવરકર ખાલી જગ્યાની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી લંડન અભ્યાસ માટે ગયા હતા. તો શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી તેઓને શિષ્યવૃત્તિ મળી હતી. કયા ક્રાંતિવીરે મિત્રમેલા નામક સંસ્થા સ્થાપી હતી? મિત્રમેલા નામની સંસ્થા છે તે વિનાયક સાવરકરે સ્થાપી હતી. વીર સાવરકર. રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક લીડર તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં હિન્દુસ્તાન અને ધી ઇન્ડિયન યુનિયન જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું હતું? તો તે મદન મોહન માલવિયાએ કર્યું હતું. તમે અહીં જોઈ શકો. તેઓને ભારત રત્ન પણ મળેલો છે. મદન મોહન માલવિયા. વિદેશી યાત્રી માર્કો પોલો 1288થી 1292 ભારતમાં આવ્યા. તેઓ કયા રાજ્યમાં આવ્યા હતા? તો અહીં માર્કો પોલોને તમે જોઈ શકો છો. તે પાંડ્ય રાજ્યમાં આવ્યા હતા. આ છે માર્કો પોલો. પાંડ્ય રાજ્યમાં આવ્યા હતા. નીચેનામાંથી કોણે વેદો તરફ પાછા વળોનો નારો આપ્યો? તો એ છે દયાનંદ સરસ્વતી. તમે ફોટોમાં જોઈ શકો. દયાનંદ સરસ્વતી વેદો તરફ પાછા વળોનો નારો તેઓએ આપેલો છે. આર્ય સમાજની સ્થાપના પણ તેઓએ કરેલી છે અને ગુજરાતના મોરબીના ટંકારામાં તેમનો જન્મ થયો હતો. સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની રચના ક્યારે કરી હતી? તેની રચના છે તે મે 1939માં કરી હતી. અકબરના સમયમાં ધર્મસભા બીજા કયા નામે ઓળખવામાં આવતી હતી? તેનું બીજું નામ હતું ચર્ચા સભા. ઓપ્શન એ. હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે? તો રોજડીમાંથી હાથીના અવશેષો પણ મળી આવ્યા છે. માનવ સંસ્કૃતિના ઇતિહાસનો આરંભ કયા યુગમાં થયો? તો જવાબ આવશે નૂતન પાષાણ યુગમાં માનવ સંસ્કૃતિના ઇતિહાસનો આરંભ થયો છે. દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કર્ણાટક વિગ્રહ નામથી જાણીતા કેટલા વિગ્રહ હતા? કર્ણાટક વિગ્રહ કોની વચ્ચે થયા? તો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે થયા હતા. કેટલા થયા હતા? 3 થયા હતા. કર્ણાટક વિગ્રહ કેટલા થયેલા છે? 3. ભારત સંઘમાં સૌપ્રથમ જોડાવાની પહેલ કયા રજવાડાના રાજાએ કરી હતી? તો જવાબ આવશે ભાવનગર. કૃષ્ણકુમાર સિંહ. ઓપ્શન સી. બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1946માં કરવામાં આવી હતી. મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ કયા સ્થળેથી દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો? તો 12મી માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. 5 એપ્રિલના રોજ તેઓ દાંડી પહોંચે છે અને 6 એપ્રિલના રોજ વહેલી સવારે ચપટી મીઠું ઉપાડીને તેઓ મીઠાના કાયદાનો ભંગ કરે છે. છત્રપતિ શિવાજીએ ગઢ આયા પર સિંહ ગેલા આ વિધાન કયા સેનાપતિના મૃત્યુના સંદર્ભમાં કહ્યું હતું? તો જવાબ આવશે તાનાજી. જ્યારે તાનાજીનું મૃત્યુ થાય છે ત્યારે શિવાજી છે તે શું કહે છે? ગઢ આયા પર સિંહ ગેલા. વિદેશી યાત્રી મનુચી ભારત આવ્યા ત્યારે કોનું શાસન હતું? 1656થી 1687 વચ્ચે. જવાબ આવશે ઔરંગઝેબનું શાસન હતું. ઓપ્શન ડી. ગાંધીજીના માતાનું નામ શું હતું? ગાંધીજીના માતાનું નામ પુતળીબાઈ હતું. કસ્તુરબા તેમના પત્નીનું નામ છે.
કાંચીના કૈલાસનાથ મંદિરની સ્થાપના કયા વંશના શાસન દરમિયાન થઈ હતી? પલ્લવ વંશના શાસન દરમિયાન થઈ હતી. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો બ્રહ્મો સમાજની સ્થાપના છે તે રાજા રામમોહન રાયે કરી હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે, યાદ રાખી લેજો. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આગળના પ્રશ્નો જોઈએ તે પહેલાં હું આપને જણાવી દઉં કે આપણી ચેનલ છે તેના નામ ઉપર તમે ક્લિક કરી અને વિડીયોમાં જશો તો ત્યાં તમને લેટેસ્ટ બધા જ વિડીયો છે તે મળી જશે, તે તમે જોઈ શકો છો. આગળ જોઈએ. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું? તો સહસ્ત્રલિંગ તળાવ છે તે સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. ઓપ્શન ડી સાચો જવાબ છે. આજે પણ તેના અવશેષો પાટણમાં જોવા મળે છે. પોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? તો તેના લેખક દાદાભાઈ નવરોજી છે. ધ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા, દાદાભાઈ નવરોજી. રુદ્રમહાલયના બાંધકામને પૂર્ણ કરાવનાર શાસકનું નામ આપો. તો પૂર્ણ કોણે કરાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું. ઓપ્શન એ સાચો જવાબ છે. તાંજાવુર તામિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેનામાંથી પસંદ કરો. તો એ જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ છે નટરાજ. ઓપ્શન એ સાચો જવાબ છે. કયા આંદોલન દરમિયાન કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા, ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ હતી? તો જવાબ આવશે અસહકાર આંદોલન સમયે. ઓપ્શન એ સાચો જવાબ છે. સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી? ગુજરાતના ગવર્નર બન્યા હતા ખાન આઈ આઝમ અઝીઝ કોકા. મિર્ઝા અઝીઝ કોકા તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ. પણ પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાણું ત્યારે આ રીતે ઓપ્શનમાં હતું, ખાન આઈ આઝમ અઝીઝ કોકા. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજ નારાયણ મહેતા પ્રથમ મુખ્યમંત્રી. ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ જેવા ઉત્સવો ઉજવવાનું શરૂ કોણે કર્યું હતું? તો જવાબ આવશે લોકમાન્ય તિલકે કર્યું હતું. દેશમાં કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં અગ્રીમ ભાગ કયા મહાનુભાવે ભજવ્યો હતો, જેના માટે તેમને ફાંસીની સજા થઈ હતી? તો તેઓ હતા રામપ્રસાદ બિસ્મિલ. અકબર કયા વારે સિકરીના ઇબાદતખાનામાં ધર્મસભા ભરતો હતો? કયા વારે ભરતો હતો? તો દર શુક્રવારે ભરતો હતો. ઓપ્શન ડી સાચો જવાબ છે. જહાંગીરે શાહજાદા બુસરુને બંદીવાન બનાવ્યો હતો. તેને મદદ કરનાર શીખ ગુરુનું નામ જણાવો. તો એ શીખ ગુરુ હતા અર્જુન સિંહ. ઓપ્શન એ. નાગાનંદ, રત્નાવલી, પ્રિયદર્શિકા આ નાટકો કોના દ્વારા રચવામાં આવ્યા હતા? નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા જવાબ આવશે હર્ષવર્ધન. ઓપ્શન એ સાચો જવાબ છે. શાહજહાંએ જૂની દિલ્હી પાસે કયું એક શહેર વસાવી તેમાં ભવ્ય ઇમારતો વસાવી હતી? તો જવાબ આવશે શાહજહાના બાદ. વાંડીવાંસની લડાઈ સમયે 1760માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો? તો અંગ્રેજ લશ્કરનો કમાન્ડર છે તે જનરલ આયર કુફ હતો. ઓપ્શન સી. ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી હતી? ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના બાળ ગંગાધર તિલકે કરી હતી. રુદ્રમાદેવી કયા વંશના રાણી હતા જેઓ 1262થી 1289માં થઈ ગયા? તો તેઓ કાતકીય વંશના રાણી હતા. ઓપ્શન ડી. કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે? તો કલ્પસૂત્ર છે તે જૈન ધર્મનો ગ્રંથ છે. ગુજરાતના 16મા મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતના 16મા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. ઓપ્શન ડી સાચો જવાબ છે. ઈસવીસન 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા ધી બેંગાલી વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું? સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા કરવામાં આવેલું હતું ધી બેંગાલી વર્તમાનપત્ર. ઈસવીસન 1929માં કોની અધ્યક્ષતામાં કોંગ્રેસે લાહોર મુકામે એક અધિવેશન બોલાવ્યું હતું?
જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં 1929માં લાહોર ખાતે છે તે અધિવેશન ભરાયું હતું. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું? ખૂબ જ અગત્યનો પ્રશ્ન. ગાંધીનગરમાં આપણી વિધાનસભા આવેલી છે. વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી તેને નામ આપવામાં આવેલું છે, જે સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ છે. અને તેનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો જવાબ આવશે સુશ્રી શારદા મુખર્જીએ, ઓપ્શન બી. ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પહેલી વેપાર માટેની કોઠી કયા સ્થળે સ્થાપી હતી? તો તેઓએ પણ સુરતમાં જ સ્થાપી હતી, ઓપ્શન બી. ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી? સર્વપ્રથમ છે તે પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓ આવે છે, અને સૌથી છેલ્લે જાનાર પણ ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝો છે, ઓપ્શન એ સાચો જવાબ છે. નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે? નીલમબાગ પેલેસ છે તે ભાવનગર શહેરમાં આવેલો છે. 1857ના સંગ્રામ સમયે ખાનપુર સાથે સંકળાયેલા સક્રિય નેતા કોણ હતા? ખાનપુર સાથે સંકળાયેલા સક્રિય નેતા હતા ઠાકોર જીવાભાઈ, ઓપ્શન બી. રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા? તો તેઓ સોશિયાલિસ્ટ પાર્ટીના નેતા હતા, ઓપ્શન એ સાચો જવાબ છે. ગિરાસદારી પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી? ઈસવીસન 1951માં ગિરાસદારી પ્રથા છે તે નાબૂદ કરવામાં આવી હતી. દાંડીકૂચ વખતે ભારતના વાયસરોય કોણ હતા? તો ત્યારે ભારતના વાયસરોય લોર્ડ ઇરવિન હતા. ક્યારે? 1930માં. કોને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા? ગણિતશાસ્ત્રના પિતા આર્યભટ્ટ, ઓપ્શન બી સાચો જવાબ છે. આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ પ્રાપ્ત થયું હતું? મિત્રો, આની PDF કઈ રીતે મળશે એ પણ હું તમને આગળ જણાવી દઈશ. આમાં જવાબ આવશે ખેડા સત્યાગ્રહ, ઓપ્શન ડી સાચો જવાબ છે. કયા દિવસે ભારતનો એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ઉદય થયો હતો? જો આપણે સ્વતંત્ર થયા 15 ઓગસ્ટ 1947ના રોજ, પરંતુ અહીં શું પૂછેલું છે? એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ઉદય જ્યારે આપણું બંધારણ લાગુ થયું ત્યારે. જવાબ આવશે 26 જાન્યુઆરી 1950ના રોજ, ઓપ્શન એ. જે દિવસે બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસને બંગાળમાં કયા નામે ઉજવવામાં આવ્યો હતો? તો તેને શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો, ઓપ્શન ડી. કયા વર્ષમાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મેળવ્યા પછી પોતાની આવક વધારવા માટે અંગ્રેજો ખેડૂતો પાસેથી ખૂબ જ પ્રમાણમાં મહેસૂલ ઉઘરાવવા લાગ્યા? પરિણામે ખેડૂત વર્ગ છે તે પડી ભાંગ્યો અને બંગાળમાં દુષ્કાળ પડ્યો. તો કયા વર્ષમાં? જવાબ આવશે ઈસવીસન 1770માં. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? તો તે હતા મોરારજી દેસાઈ. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ. બીજા ગુજરાતી વડાપ્રધાન છે તે નરેન્દ્ર મોદી છે. 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશવા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું? PIમાં પૂછાયેલું. જવાબ આવશે ડભોઈમાં થયું હતું, ઓપ્શન એ. દ્વિતીય અંગ્રેજ મૈસૂર વિગ્રહના પરિણામે કઈ સંધિ કરવામાં આવી હતી? તો એ સંધિ હતી મેંગ્લોરની સંધિ. ખલજી વંશની સ્થાપના કરનાર શાસકનું નામ જણાવો. ખિલજી વંશની સ્થાપના કોણે કરી હતી? જલાલુદ્દીન ખિલજીએ કરી હતી. ભૂલથી પણ અલાઉદ્દીન ખિલજી ના કરતા. જવાબ આવશે ઓપ્શન એ. વીર સાવરકરનું પૂરું નામ શું હતું? વિનાયક દામોદર સાવરકર, ઓપ્શન ડી સાચો જવાબ છે. નળ અને દમયંતીની કથા આધારિત નૈષધ ચરિત મહાકાવ્ય કોની કૃતિ છે? નૈષધ ચરિત એ કૃતિ છે કવિશ્રી હર્ષની. બૌદ્ધ ધર્મમાં વિહારનો અર્થ શું થાય છે? વિહાર એટલે શું? તો જવાબ આવશે ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ એટલે વિહાર, બૌદ્ધ વિહાર. જય હિન્દ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યું હતું જય હિન્દ સૂત્ર. એ સિવાય તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા એ પણ સુભાષચંદ્ર બોઝે આપેલું છે. ચલો દિલ્હી પણ તેમણે જ આપેલું છે. સંગીતના વાંજિત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે? તબલા અને સિતારની શોધ
કોણે કરી? અમીર ખુસરોએ કરી. ઓપ્શન એ સાચો જવાબ છે. મિત્રો હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું? 4 ઓપ્શન પણ આપેલા છે, તમે કમેન્ટ બોક્સમાં જવાબ આપી શકો છો. ગીત ગોવિંદના લેખક કોણ હતા? બીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન, પાટણમાં આવેલ 7 માળની રાણકી વાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું? રાણકી વાવ છે તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે. 7 માળ ઊંડી આ વાવ છે અને ભીમદેવ પ્રથમ, જે સોલંકી ભીમદેવ રાજા હતા, તેના પત્નીએ બનાવેલું છે. નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.